વડોદરા શહેરમાં જાહેરમાં મારામારી કરવી ભારે પડી છે। પોલીસે તોફાની તત્વોને કરાવ્યું છે ભાન। 2 દિવસ અગાઉ કરી હતી મારામારી। હાથખાના વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી હતી અને પતંગની લારી લગાવવા મામલે ભાઈઓ વચ્ચે હિંસક તકરાર થઈ હતી અને જાહેરમાં મારામારીની ઘટના બની હતી। તો આ સાથે જ ભયનું માહોલ પણ સર્જાયું હતું કારણ કે મારામારી થઈ રહી હતી ત્યારે આસપાસના લોકો પણ ડરી ગયા હતા। હાથીખાના ગેટ નંબર 1 સામેની આ ઘટના છે જેના વિડીયો પણ સામે આવ્યા છે। કુંભારવાડા પોલીસે 4 શખ્સની અટકાયત પણ કરી છે અને કાન પકડાવીને કાયદાના પાઠ ભણાવ્યા છે। માફી પણ મંગાવી છે। તો એક તરફ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને બીજી તરફ આ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ન કાયદાનો ડર છે ન પોલીસનો ડર છે। જાહેરમાં ખુલ્લેઆમ મારામારી કરી રહ્યા છે, જાહેરમાં હથિયારો લહેરાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે તેમને સીસીટીવીમાં કેદ થવાનો પણ ડર નથી। ઘણા લોકો એટલા માટે જ મોં પર રૂમાલ બાંધીને આવ્યા છે જેથી તેમની ઓળખ છતી ન થાય, પરંતુ તેમને નથી ખબર કે પોલીસ કોઈને પણ નથી છોડતી। આ રીતે જાહેરમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે અને બીજાને પણ પરેશાન કરી રહ્યા છે, ડર અને ભયમાં મૂકી રહ્યા છે। બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બની ધમકી મળી છે અને પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકી મળતા પાલનપુર કલેક્ટર કચેરી ખાલી કરાવી દેવાઈ છે। જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર પણ કચેરી છોડીને નીકળી ગયા છે બહાર। પોલીસ અધિકારીઓ કચેરીની અંદર તો કલેક્ટર કચેરીનો સ્ટાફ બગીચામાં છે। તેઓ રાહ જોઈ રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે। ત્યાં વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, ક્યારેક શાળાને ઉડાવવાની ધમકી મળે છે, ક્યારેક કોર્ટને ઉડાવવાની ધમકી મળે છે। આજે પાલનપુરમાં કલેક્ટર કચેરીને ખાલી કરાવાઈ છે, શું અપડેટ? ચોક્કસથી સંધ્યા, પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને ફફડાટ ફેલાયો છે। અત્યારે તો પાલનપુર કલેક્ટરના મેલ પર મેલ આવ્યો હતો અને મેલમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક કલેક્ટર દ્વારા જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને સ્થળ પર પહોંચીને કલેક્ટર કચેરી ખાલી કરાઈ છે। તમામ કલેક્ટર કચેરીના સ્ટાફને કલેક્ટર કચેરીથી 100 મીટર દૂર રખાયા છે અને મેલ ક્યાંથી આવ્યો હતો, કોને કર્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરી છે। તે ઉપરાંત પાલનપુર કલેક્ટર કચેરી અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે જે છે તે કલેક્ટર કચેરીને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। સર્ચ ઓપરેશન પછી બહાર આવશે કે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે કે કોઈ પ્રકારનો બોમ્બ મૂકવામાં આવ્યો છે। સંધ્યા, જી આપનો આભાર। કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી। સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિર, જેમાં સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી છે। ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં તુરત જ પોલીસને આની જાણ કરવામાં આવી હતી અને ગામમાં સતત વધી રહેલા નાની મોટી ચોરીના બનાવોને લઈને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે। તો ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે અને રોષ પણ છે કે ચોર ટોળકી મંદિરને પણ નથી છોડતી, ભગવાનને પણ નથી છોડતી। અને હવે વાત જય સોમનાથની। પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ આવશે ગુજરાત પ્રવાસ। પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, જેની માહિતી પણ સામે આવી છે। ન્યૂઝ 18 પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ છે। 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે। સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે અને જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે। બાદમાં 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ કરાવશે પ્રસ્થાન
અને જંગી સભાને સંબોધિત કરશે. તો બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે અને જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતના એક્ઝિબિશનનું ઇનોવેશન પણ કરશે. તો આ સાથે જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સભા સ્થળ, રોડ રસ્તા અને પીએમ મોદીનું અભિવાદન ઝીલવાના સ્થળ પર તૈયારીઓ પૂરજોશમાં છે. આગામી 10 અને 11 તારીખે પીએમ મોદી સોમનાથ આવી રહ્યા છે. પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ 108 અશ્વો સાથે ભવ્ય રોડ શો કરશે. અંદાજિત 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો કરશે. તો જેમાં 108 અશ્વોની વચ્ચે રહી અને પીએમ લોકોનું અભિવાદન ઝીલશે. રોડ શો બાદ પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આગામી દિવસોમાં એટલે કે તારીખ 10 અને 11 આવી રહ્યા છે ત્યારે તેમની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કારણ કે આ જે દ્રશ્યો છે તે સભા સ્થળના છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે જે આ સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે જંગી સભા છે તેમને સંબોધશે. જો કે માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સોમનાથ મંદિર ખાતેથી 108 અશ્વો સાથે તેઓની ભવ્ય રેલી છે તે યોજશે અને આ રેલી બાદ કહી શકાય કે સંઘ સર્કલ ખાતે અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા છે તેમનું અનાવરણ કરશે અને ત્યારબાદ આ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જે સભા સ્થળની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સભા સ્થળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અંદાજિત 1 લાખ જેટલા લોકોને સભામાં છે તે સંબોધશે અને ત્યારબાદ સોમનાથથી રવાના થશે. જો કે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે 2 કિલોમીટર લાંબી 108 અશ્વો સાથે આ સભા રેલી છે તે યોજાવાની છે અને તેમને બહોળી સંખ્યામાં લોકો છે તે પણ આવકારવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથમાં પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સોમનાથ પહોંચ્યા છે. પીએમના આગમનની તૈયારીઓને લઈને સોમનાથમાં તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ પહોંચ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કર્યું છે. ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો સભા સ્થળે પહોંચ્યો. સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો પીએમ મોદીની 108 અશ્વો સાથે 2 કિલોમીટર લાંબો આ ભવ્ય રોડ શો યોજાવાનો છે અને ત્યારબાદ સોમનાથ પૂજા વિશાળ જાહેર સભાને તેઓ સંબોધિત કરવાના છે. તો તમામ જે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે તેને લઈને પણ અત્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સ્થળનું નિરીક્ષણ થયું છે. આણંદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી અને આ દરમિયાન મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નવી 3 બસ ફાળવવાની જાહેરાત કરી છે. જે બાદ તેમણે તાબડતોબ આણંદ બોરસદ અને આણંદ ડાકોર રૂટની બસ શરૂ કરાવી. ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે લીલી ઝંડી આપી બંને રૂટનો પ્રારંભ કરાવ્યો. મુસાફરો અને વિદ્યાર્થીઓમાં સરકારના ત્વરિત નિર્ણયથી ખુશી છે. અંગદાન જનજાગૃતિ માટે નવી પહેલ કરાઈ છે. વિદ્યાર્થીઓને અંગદાન માટે પતંગ વિતરણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ પૂર્વે આયોજન કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અંગદાન અંગેના પતંગોનું વિતરણ કરાયું છે. વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરાયું. અંગદાન માટે કામ કરતા દિલીપ દેશમુખની હાજરીમાં વિતરણ કરાયું છે. અંગદાન મહાદાન સૂત્ર અંકિત પતંગો અર્પણ કરાયા છે. આવતીકાલે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 6 વર્ષથી સતત અંગદાન જાગૃતિનું કામ કરી રહ્યો છું અને દરેક પ્રસંગે અંગદાનનો મેસેજ મળી જાય એટલે એમના જન્મદિવસ નિમિત્તે આજે એમના હસ્તે નર્સિંગના સ્ટુડન્ટ્સને સરસ પતંગ વિતરણ કરીને અમે આ અંગદાન મહાદાનનો મેસેજ સમાજમાં જાય. આજે પણ આપણે ત્યાં અનેક લોકો અંગોની પ્રતીક્ષામાં મોતને ભેટે છે. અનેક લોકો મોતનો ઇંતજાર કરે છે.
આપણા જ દેશ બાંધવોનો મોતનો ઇંતજાર સમાપ્ત થાય એટલા માટે અંગદાનનું આપણે કામ કરી રહ્યા છે. છોટાઉદેપુરના